ગોંડલ શહેરમાંથી ગેરકાયદેસર ઇનામી ડ્રો ચલાવીને લોકો સાથે છેતરપિંડી આચરવાનો આવો જ એક ચોંકાવનારો કાળો કારોબાર રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। એલસીબીની ટીમને બાતમીના આધારે ગોંડલની કૈલાસબાગ સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો, જ્યાં ક્રિષ્ના ગ્રુપ આયોજિત શ્રી ગણેશ મહોત્સવના નામે લલચામણી ઇનામી યોજનાની ટિકિટો છપાવીને ગેરકાયદેસર રીતે ડ્રો ચલાવતા એક વ્યક્તિને મુદ્દામાલ સાથે રંગે હાથ દબોચી લેવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજકોટ ગ્રામ્ય એલસીબી સ્ટાફ જ્યારે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને એક બાતમી મળે છે અને બાતમીના આધારે કૈલાસબાગ સોસાયટીની શેરી નંબર 3માં આવેલા ખોડલધામ નામના રહેણાંક મકાન પર આ ટીમ દરોડો પાડે છે અને પોલીસ મકાનની તલાશી લે છે અને ત્યાંથી ગેરકાયદેસર ઇનામી ડ્રોની ટિકિટની જે વેચણી હોય તેની કુલ 73 જેટલી બુકો મળી આવે છે અને ટિકિટ વેચાણનો હિસાબ રાખવાનો એક ચોપડો અને મોબાઈલ ફોન સહિતનો તમામ મુદ્દેમાલ કબજે કરવામાં આવે છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે મકાનમાં રહેતો 47 વર્ષીય રોહિત પોપટભાઈ સોજિત્રા નામનો એક વ્યક્તિ ગણેશ મહોત્સવના નામે આકર્ષક ઇનામોની લાલચ આપીને સામાન્ય નાગરિકોને ટિકિટ વેચતો હતો અને તેમની પાસેથી રોકડ નાણાં મેળવીને છેતરપિંડી આચરતો હતો। એલસીબીની ટીમે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચલાવવામાં આવી અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનને આ આરોપીને સોંપી દેવામાં આવ્યું છે। આ સફળ ઓપરેશનમાં એલસીબી રાજકોટ ગ્રામ્યના પીઆઈ જેપી રાવ, પીએસઆઈ કે.એમ. ચાવડા, એચસી ગોહિલ, આરવી ભીમાણી સહિતના સ્ટાફ હાજર રહ્યા હતા અને તેમણે આ આખાએ ઓપરેશનમાં પાર પાડ્યું અને આ લોભામણી જાહેરાત આપનારા વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસે અપીલ પણ કરી છે કે આવી કોઈ પણ લોભામણી કે લાલચામણી સ્કીમો ગેરકાયદેસર ઇનામી ડ્રોના ચક્કરમાં ન ફસાવવું જોઈએ અને આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ। તહેવારો આવતા જ આવા ભેજાબાદ તત્વો ધર્મના નામે અને આકર્ષક ઇનામોની લાલચ આપીને ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારોની મહેનતની કમાણી લૂંટવા માટે સક્રિય થઈ જાય છે। એલસીબીની આ કાર્યવાહી સરાહનીય છે, પરંતુ સવાલ એ છે કે આવા ગેરકાયદેસર ડ્રો અને લાલચામણી સ્કીમો પાછળ સંકળાયેલા અન્ય માસ્ટરમાઇન્ડ સામે પણ શું કડક દાખલારૂપ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું। આવી જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।